સુરતના હીરા ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય. કેન્દ્ર સરકારે સેફ હર્બલ રૂલ્સ ટેક્સમાં રાહત આપી છે. ટેક્સમાં રાહતના કારણે વિદેશી ડાયમંડ કટિંગ પોલિશિંગ કંપનીઓ હવે ભારત આવી શકશે. ભારતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ડાયમંડ યુનિટો કાર્યરત કરી શકાશે. હીરા ઉદ્યોગ ક્ષેત્રે કારકિર્દીના વિકલ્પો હવે વધશે. મુંબઈ અને સુરતમાં હીરા ક્ષેત્રે રોજગારની નવી તકો ઊભી થશે. ફાર્મર જે હીરા ઉદ્યોગ માટે જે ભારત સરકારે જે ટેક્સ ફી કરવા માટેનો જે નિર્ણય લીધો છે એ આવનારા દિવસોની અંદર હીરા ઉદ્યોગને અને જે નાના કારખાનેદારો છે એમને ફાયદો થવાનો છે. સાથે જે મોટી ઇન્ડસ્ટ્રીઝના જે કારખાનો છે એમને પણ બહુ મોટા પ્રમાણમાં આવનારા 5 થી 10 વર્ષની અંદર આ ફાયદો આપણે ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળશે. સાથે સાથે સરકારને એ પણ કહેવા માંગીએ છીએ કે આ ઇન્ડસ્ટ્રીઝને સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે પણ કોઈ વિચાર કરવો જોઈએ. જે કારીગરો જે વિશ્વની અંદર એ આપણા હીરા જે 90% એક્સપોર્ટ સુરતમાંથી થઈ અને અન્ય કન્ટ્રીઓમાં જાય છે, જે કારીગરોની અંદર જે સ્કિલ છે એ સ્કિલ ડેવલપિંગ માટે પણ કોઈ પ્રોગ્રામ કોઈ સ્કીમ એવી લાગુ કરવી જોઈએ. ભારત સરકારે 3 દિવસ પહેલા ખૂબ પોઝિટિવ નિર્ણય લીધો. આની અગાઉ પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર બેનિફિટ થાય એની માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર વિદેશી માઇનિંગ કંપનીઓ પોતાનો માલ શોઈંગ માટે લાવી શકતી, અને હવે આ રૂલ્સ નીચે કોઈ પણ વિદેશી માઇનિંગ કંપની સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર પોતાનો માલ વેચવા માટે આવશે તો એમને 4% ફિક્સ ટેક્સ ઇન્કમ ટેક્સ લાગશે. એટલે માલ વેચનારને પણ ખબર પડે કે મારે હવે આ માલ કયા ભાવે વેચવું. આના કારણે વિદેશની અંદર જતા નાના ઉદ્યોગકારોને ત્યાં જવાના એક્સપેન્સ લાગતા હતા એ ઘટશે.